જૂનાગઢમાં ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે આક્રોશ વ્યક્ત કરાયો છે। જી હા, બિલકુલ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીનો ધડાકો। ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વ્યાજખોર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સામે પણ ગંભીર આક્ષેપ। તેજસ જોશી જાહેર કર્યા વ્યાજખોરના પુરાવા સાથે જ તમામ બાબતો અંગે પુરાવાને લઈને પીએમઓમાં કરી અરજી। જૂનાગઢ વાસીઓને દયનીય પરિસ્થિતિમાંથી બચાવવા રજૂઆત કરાઈ છે। વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારને હરાવવા માટે પૂર્વ ભાજપ પ્રમુખ હતા સક્રિય। શહેર સંગઠનના કાર્યકર્તાઓ સામે પણ આક્ષેપો। સંગઠનમાં 4 જૂથ હોવાના આક્ષેપો। પાયાના કાર્યકર્તાઓની અવગણના આક્ષેપ સાથે જ આરટીઆઈ એક્ટિવિસ્ટોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે। તમામ પુરાવાઓ જાહેરમાં આપવા પણ તેજસ જોશી તૈયાર। તેજસ જોશીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે। હું અહીંયા પુનિતભાઈ શર્મા અને ગૌરવભાઈ રૂપારેલિયા એના વિશે એના જે કૌભાંડો કરેલા છે એના વિશે હું વાત કરવા આવ્યો છું। અને એ પણ સ્મશાનમાં બેસીને કહીશ, એટલે ખોટું નહીં કહું, કારણ કે અહીંયા બેસવા વાળો વ્યક્તિને ખબર હોય કે અહીંયા એકવાર બધાય આવવાનું છે, પછી એ નેતા હોય કે કોઈ બી હોય। આ લોકોએ જે કાંડ કરેલા છે વ્યાજોના, એ હદ બાર વગરના। તમે જોઈ શકો છો એમના વ્યાજનો હિસાબ, ગૌરવભાઈ રૂપારેલી આપણા શહેર અધ્યક્ષનો હિસાબ છે। તમે જોઈ શકો છો કેટલું કાંડ એને કરેલું છે, એ પણ બધું જોઈ શકો છો। એમાં ઘણા માથાઓના નામ છે કે હું નહીં કહી શકું, પણ મારા મિત્રોને એવું કહું છું કે તમારી થોડીક ઇમેજ ડાઉન થશે, પણ મેં તમને બચાવી લીધા છે। અને તમે આમાં થોડું કોઈ કાર્યવાહી કરશો તો તમારે પૈસા પણ હવે દેવા નહીં પડે। તમે થોડીક કઠણાઈમાં હશો તો તમે એમાંથી બહાર નીકળી શકશો। અને મારે હવે જે પુનિતભાઈ શર્માને કહેવું છે કે સાહેબ, તમે જે કાંડો કર્યા છે, એપાર્ટમેન્ટો બનાવ્યા છે, ઘણા બિલ્ડરોને દબાવીને પર્સનલ ભાગ રાખ્યા છે, તમારા પૈસાનો વહીવટ